વડોદરા ખાતે પત્રકાર એકતા પરિષદના ભવ્ય અધિવેશન યોજાયું। સંસ્કારી નગરી વડોદરા ખાતે પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી અને અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવવાથી કરવામાં આવી હતી। આ પ્રસંગે સંગઠનના સાથી સ્વ જીતુભાઈ સુખડિયાને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાને પત્રકારો અને તેમના પરિવારની સુરક્ષા માટે 10 લાખના અકસ્માત વીમાની મહત્વની જાહેરાત કરી હતી। તેમણે ટકોર કરી હતી કે પત્રકારોએ બીજાની સાથે પોતાના પરિવારની પણ ચિંતા કરવી જોઈએ। મહિલા વિંગના અધ્યક્ષ સમીપબેન પટેલે મહિલા પત્રકારોને નીડર બની સંગઠનમાં જોડાઈને સિંહણની જેમ સામાજિક ઉત્થાનના કાર્યો કરવા આહવાન કર્યું હતું। પત્રકારોના પ્રશ્નોને વિધાનસભામાં ઉઠાવવા બદલ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સંસ્થા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નિષ્ક્રિય હોદ્દેદારોના સ્થાને નવી નિમણૂક કરાઈ, જેમાં વડોદરા જિલ્લા મહિલા વિંગના પ્રમુખ તરીકે સેજલ ઉપાધ્યાયની વરણી કરવામાં આવી। આ અધિવેશનમાં મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉક્ટર મનીષ શાહ, દ્વારકાથી આવેલા ઉપાધ્યક્ષ મનોજભાઈ સોની અને ધર્મેશભાઈ વસંત સહિત પ્રદેશ અને જિલ્લાના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નીતિન ઘેલાણી અને વડોદરાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આમ વડોદરાનું આ અધિવેશન પત્રકારોની એકતા અને તેમના ભવિષ્યની સુરક્ષા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થયું છે।